કચ્છમાં અપરાધોને ડામવા મહત્વના સ્થાન પર સીસીટીવી કેમેરા લગાવવા પૂર્વ કચ્છ પોલીસ વડાની અપીલ. તાજેતરમાં કચ્છ પચરંગી શહેર ગાંધીધામ ખાતે ધોળા દિવસે એક આંગળીયા સંચાલકના અપહરણ અને લૂંટની ઘટના બાદ આ લૂંટ અને અપહરણવાળી ઘટનાના આરોપીઓ સુધી ઝડપથી પહોંચવા અને અપહરણનો ભોગ બનેલાને હેમખેમ છોડાવી લેવાની ઘટના બાદ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા સમગ્ર કચ્છમાં અપરાધોને ડામવા મહત્વના સ્થાન પર કમસે કમ એક સીસીટીવી કેમેરો લગાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે આમ નાગરિકોને પણ સહયોગ આપવા અને મહત્વના સ્થાનો પર સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા જણાવવામાં આવ્યું કે તાજેતરમાં ગાંધીધામ ખાતે બનેલ લૂંટ અને અપરાધની ઘટનામાં સીસીટીવી મહત્વનો ભાગ ભજવ્યો છે. જે વિસ્તારમાંથી આંગળીયા પેઢીના સંચાલકનું અપહરણ થયું ત્યાં લાગેલ એકમાત્ર સીસીટીવી કેમેરામાં કેદ થયેલ સીસીટીવી ફૂટેજને આધારે અપહરણકર્તાઓ સુધી પહોંચવામાં પોલીસને ખૂબ જ મદદ મળી હતી. આ ઘટનાનું ઉદાહરણ લઈ પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને લોકોને પણ અપીલ કરતા કહ્યું હતું કે પોતાના ઘર કે ફેક્ટરી, દુકાન વિસ્તારમાં કમસે કમ એક સીસીટીવી કેમેરો લગાવવો જોઈએ, જેથી કોઈ પણ ઘટનામાં ઝડપથી પોલીસ પગલાં લઈ શકે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી રીતે સુધરશે. તેમણે લોકોને પોલીસ દ્વારા હાથ ધરાયેલ આ ઝુંબેશમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે તાજેતરમાં ગાંધીધામ ખાતે આંગળીયા પેઢીના સંચાલકનું અપહરણ થયેલું. આ અપહરણની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ દ્વારા પગલાં લેવાયા, જેમાં સીસીટીવી ફૂટેજનો સહારો લેવાયો હતો, જેના કારણે પોલીસ ગણતરીના સમયમાં જ આરોપીઓ સુધી પહોંચી શકી અને આંગળીયા પેઢીના સંચાલકને છોડાવી શકાયું હતું. જિલ્લાના તમામ નાગરિકોને એક ખાસ અપીલ છે. હમણાં ગાંધીધામમાં એક અપહરણનું બનાવ બનેલ હતું. જ્યારે આ બનાવ બનેલ ત્યારે જ્યારે પોલીસને આ બનાવની જાણ થઈ ત્યારે તાત્કાલિક ઘટના સ્થળ પહોંચીને ત્યાં જ્યારે તપાસ ચાલતી હતી તો ત્યાં જગ્યા ઉપરનું એક જે કોમ્પ્લેક્સનો એક જે સીસીટીવી કેમેરો હતો એ કેમેરાની જે એક ફૂટેજ હતી જે રોડ સાઇડ વ્યૂની હતી એ ખૂબ કામે લાગેલ હતી અને ડિટેક્શનમાં પણ ખૂબ એની મદદ મળી હતી. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત લોકોને સીસીટીવી કેમેરા લગાડવાની એક જે છે ખાસ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યો છે. આ કેમ્પેન અંતર્ગત શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, ઔદ્યોગિક એકમ હોય, કોઈના ઘર હોય અથવા તો કોઈ પણ પ્રેમાઇસીસ હોય ત્યાં મિનિમમ એક કેમેરો જે રોડ સાઇડ વ્યૂ પર ફોકસ કરતું હોય એ બાબતની એક ખાસ કેમ્પેન જિલ્લા પોલીસ તરફથી ચાલી રહી છે. આ કેમ્પેનમાં ગ્રામ્ય વિસ્તારો તરફથી અને શહેરી વિસ્તારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં જિલ્લાના અત્યાર સુધીમાં મિનિમમ 62 ગામડાઓ જે છે આખા ગામ જે સીસીટીવી કેમેરાથી કવર થયા અને શહેરી વિસ્તારોમાં પણ ઘણી બધી સોસાયટીઝ જે છે એ પણ સીસીટીવી કેમેરાથી, જેમાં રોડ સાઇડ વ્યૂ ઉપર કેમેરાનું ફોકસ હોય એ પ્રમાણેનું મિનિમમ એક કેમેરો જે છે અને અમુક ગામડાઓમાં તો ગામની એન્ટ્રી અને એક્ઝિટ અને મુખ્ય વિસ્તાર, મુખ્ય બજારના પોઈન્ટ હોય એ પણ આ કેમ્પેન અંતર્ગત કવર કરવામાં આવ્યો છે. આમાં લોકોએ સ્વૈચ્છિક રીતે અને પોતે ભેગા થઈને આવી રીતે સીસીટીવી કેમેરા લગાડવાની ખાસ ઝુંબેશમાં પોલીસને ખૂબ સારો સહયોગ આપેલ છે. જિલ્લા પોલીસ તરફથી બધા નાગરિકોને, ઔદ્યોગિક એકમોને, સામાજિક સંસ્થાઓને, શહેરી વિસ્તારના લોકોને અને ગ્રામ્ય વિસ્તારના લોકોને એક ખાસ અપીલ છે કે આ કેમ્પેન અંતર્ગત લોકોએ મિનિમમ દરેકના ઘરની જે બહારનું રોડ સાઇડ વ્યૂ હોય અથવા તો ઔદ્યોગિક એકમ હોય અથવા તો કોઈ પણ માર્કેટ અથવા કોમ્પ્લેક્સ હોય ત્યાં એક કેમેરો મિનિમમ રોડ સાઇડ વ્યૂ ઉપર લગાડવાનું એક ખાસ જે છે પોલીસને આ કેમ્પેન અંતર્ગત સહયોગ કરે. આ જે કેમેરો જ્યારે પણ લાગેલ હોય એની મેન્ટેનન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે અને ખાસ કરીને પોલીસનો એક ખાસ અનુભવ રહ્યો છે કે જ્યારે એવા કેમેરા લાગેલા હોય ત્યારે એનું ડિટેરન્સમાં પણ ખૂબ મદદ મળે છે અને એની સાથે સાથે અગર કોઈ પણ બનાવ બની જાય તો એ બનાવને ઝડપી રીતે ડિટેક્શન કરવામાં પણ ખૂબ મદદ લાગતું હોય. એટલે જિલ્લાના તમામ નાગરિકોને પોલીસ દ્વારા ખાસ અપીલ છે અને અમને આશા છે કે આ કેમ્પેનમાં બધા તરફથી સારો સહયોગ ભવિષ્યમાં પણ મળતું રહેશે. જય હિન્દ, જય ભારત. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.